જય ગૌ માતા ખેડૂત મિત્રો, સવારમાં શાકભાજી ઉતારવાનું ચાલુ છે. આ છે પ્રાકૃતિક ખેતીનો કમાલ. ખેડૂત મિત્રો, આપણે 16 થી 17 દિવસથી આમાં જે આપણે 10 પાણી અર્ક કે માટીનો છંટકાવ કે ઘનજીવામૃતનો છંટકાવ કરવી છે, એ છંટકાવનો પણ આપણી પાસે ટાઈમ નથી અત્યારે. અને 2-3 દિવસથી જે આપણે આવડવા ગોટલાધારથી લાવ્યા છે એ પણ થોડીક નાની મોટી મિસ્ટેક છે, એટલે ભરેલું પડ્યું છે ને આપણે છાંટી નથી શકતા. છતાં પણ કોઈ પણ પ્રકારનો રોગ નથી. કોક તુરિયામાં ને કોક કાંકડીમાં ડંખ આવે છે, એટલે એ કાંઈ આપણને નડતું નથી. આ જુઓ, 10 રીંગણા એક છોડમાં લાગ્યા છે. આ ગાય માતાની કૃપા છે. અને રાસાયણિક ખેતી કરતા હોય એને તમે પૂછજો કે 2 થી 3 દિવસ વ્યા જાય છંટકાવના, તો એમાં રીંગણા હોય કે ગમે એ વસ્તુ હોય બહુ હળો આવે છે. આપ જોઈ શકો છો. આ જ્યાં સુધી જમીન મજબૂત નહીં થાય ત્યાં સુધી રિઝલ્ટ ન મળે. જમીનનો કાર્બન વધવો પડે. આ લાલ ભીંડો, ગુવાર લાગ્યો, આપ જોઈ શકો છો. એક પણ પાકમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. એટલે જ્યાં સુધી જમીન મજબૂત નહીં થાય ત્યાં સુધી વધારે છંટકાવ કરવા પડે. વધારે છંટકાવ થાય એટલે જમીન બગડે. જય ગૌ માતા.